ગોઠણના ઘસારાની સમસ્યામાં જે પણ પેશન્ટને નિદાન વ્યવસ્થિત થાય અને જો પહેલા કે બીજા સ્ટેજમાં આયુર્વેદ સારવાર તરત જ મળે ને તો ગોઠણનો ઘસારો સાવ નાબૂદ થઈ જતો હોય છે, પછી ઉંમર ગમે એટલી મોટી હોય. આજે માસી મારી સાથે છે કે જેમને ગોઠણનો ઘસારો હતો અને આપણી સારવારથી અત્યારે ખૂબ જ સારું થઈ ગયું છે. આપણે એમને સાંભળશું કે શું તકલીફ હતી ને હવે કેવું છે. જય શ્રી કૃષ્ણ દુધીબેન. જય શ્રી કૃષ્ણ. માસી, શું તકલીફ હતી તમને? મને ઢીંચણ દુખતો હતો. હા, કેટલા વર્ષથી દુખતો? 12 મહિના. 12 મહિના ઢીંચણ દુખતો હતો. કેવો દુખતો હતો? બહુ જ. પલોઠી વારીને હુઈ ડકું ને બેહી નો હકું. આમ ઉઠવું હોય તો આમ હરખો પગ વારવો પડે એકદમ. આમ ગાયે ઊભું ન થવાય. પગથિયે ચડવા ઉતરવા? હા, એમાં ટેકા દેવા પડે. બરાબર છે. કઈ થાંભલી હોય તો એને જાલીને ઉતરતી. હા, અને નીચેથી બેસી ઊભા ન થઈ શકો? ના, એ આમ થાંભા બે હાથે દેવા પડે. બરાબર. પછી નીચે બેસવામાં તકલીફ થાય? હા, એમાંય થોંભો દેવો પડે. બરાબર. અને પેશાબ પાણીમાં તકલીફ થાય? હા, એમાંય આમ જારવવું તો પડે જ, આમ થોંભો દેવા જ પડે. હા, તકલીફ બહુ થતી એમ ને? અને ગોઠણમાં દુખાવો સતત રહેતો માસી? હા, દુખાવો રહેતો. એમાં જાજુ હાલવું એટલે તો બહુ જ રહેતો. બહુ દુખાવો થતો, હાલી શકાતું જ નહીં. હા, નતું હાલી. લગભગ આપણે કેટલા ડોક્ટરને મળ્યા આસુ એના માટે? 2-3 ડોક્ટરને દેખાડ્યું. હા, બધા હાડકાના ડોક્ટરને બતાવ્યું? હા, મોરબી દેખાડ્યું, વાંકાને દેખાડ્યું. ક્યાંથી આવો તમે માસી? અમે ઢુવા. તો પછી ઈ જે તકલીફ થઈ તમને આ ગોઠણ દુખાવાની, ડોક્ટરને અલગ અલગ ને બતાવ્યું, ડોક્ટરે શું કીધું તમને? એને ઘસારો જ કીધો હતો. ઘસારો છે એમ કીધું એમ ને? શું કીધું ભાઈ દવા ચાલુ રાખો? હા, ઈ કે આ દવા 15 દિન આપી હતી, આ કે ચાલુ રાખજો, કે જરૂર પડે ફેર આવજો. પણ પછી ફેર ન પડ્યો પછી ન ગયા. દુખાવાની ગોળી લ્યો તોય સારું નતું લાગતું? ના, પછી પી ત્યાં લગી હાર. હા, પાછો દુખાવો થઈ જાય. ટૂંકમાં તમે એમાં જે દવા લીધી એમાં ખર્ચો કર્યો, પણ એ દવા કામ કેવી કરતી હતી? કામ ન કરી. કાંઈ ન કરી એમ? પછી તમે આવડા બધા દૂર આપણી હોસ્પિટલ અહીંયા બતાવવા જેવું કેમ ખબર પડી તમને? અમે વિડીયો જોયો તો, અમારા વેવાય થાન છે ને, અમારા છોકરાએ જોયો તો, અને પછી એને એમ કીધું કે અહીંયા તમારે ગાંધીધામ કે એક છે વિડીયો, ઈ જોવો અને તમે કે અહીંયા જાઓ એનું સરનામું લઈ. બરાબર છે. પછી તમે અહીંયા આવ્યા અને આપણે ટ્રીટમેન્ટ કરીને 1.5 મહિના દવા ચાલી, હવે તમને કેવું સારું લાગે છે? હવે સારું થઈ ગયું છે. બહુ સરસ લાગે. હા, હાલવા ચાલવામાં હવે કેવું લાગે? અસલ, સારું, હરખું હલાય. નીચે બેસી શકો છો? હા. પગથિયે ચડી શકો છો? હા, પગથિયે ચડી જાવ. કેટલું હાલી શકો હવે લાંબુ? હાલવામાં તો હૈદ અમારી વાડીએ કોઈ જવું હોય ને તો અહીંયા જઈ આવી. હા, કેટલી દૂર છે તમારી વાડી? વાડી તો હૈદ આગી જ હોય ને. એમ? તો પેલા ન જઈ શકતા? પેલા નતા જઈ શકતા. તકલીફ વધારે થતી એમ ને? હવે આરામથી જઈ શકો છો? હા, હવે જઈએ. પછી માસી તમે જે છે એ કીધું તું કે નીચે બેસીને ઉભા થો ત્યારે દુખાવો બહુ થતો હતો, હવે બેસી શકો છો? હા, હમણાં મારી સામે બેસીને જ બતાવ્યું? બેસીને ન બતાવ્યું. હા, બરાબર. હવે ખરેખર જે છે ને માસીને જે ગૂંઠણનો ઘસારો હતો એમાં ઘૂંટણના ઘસારામાં ચીકાશ ઘટવાની શરૂ થઈ હતી. બીજા સ્ટેજનો ગૂંઠણનો ઘસારો હતો અને એમાં ઘસારામાં આયુર્વેદની સારવાર જો તાત્કાલિક મળી જાય ને તો પેશન્ટનો ગૂંઠણ બચાવી શકીએ, ઓપરેશન ટાળી શકીએ છીએ. એવી રીતે આપણે માસીની સારવાર કરી, આપણી ટ્રીટમેન્ટથી અત્યારે આ રીતે ફાયદો છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું. માસી, તમારા જેવા ગૂંઠણના બિચારા ઘણા દર્દી હશે કે હેરાન થતા હશે, તમે શું કહેશો એને? એને અમે જ કહીશી, એટલે જો આ ત્રીજી ફેર આવ્યા ને, ઓલી ફેરે એક પેશન્ટ લઈ આવ્યા, આજકા 2 લઈ આવ્યા. હા, અને બધાને સારું થયું? હા, અમને સારું થઈ ગયું, એટલે હાલો તમે અમારા ભેગા કેદુના દવા લ્યો છો ને એટલે લાવ્યા. માસી, તમે વિચાર કરો, 2-3 ડોક્ટર બદલ્યા હશે, લગભગ 1 વર્ષની તકલીફ હતી ને ગોળી કરાના કોર્સે કર્યા, પણ આપણી જેટલી 1.5 મહિનાની સારવાર છે એટલું તમને સારું લાગે એટલું પેલા ક્યાંય લાગ્યું? ના, નતું લાગ્યું. આટલું ઝડપથી કોઈ દવા લાગુ પડી? ના, નથી પડી. નહીં ને? અને હવે આમ હાલ ચાલવા બધું ફ્રી થઈ ગયું? સારું, સારું, એટલે સારું જ કહેવાય ને. માસી, હવે તમે તમારો જે વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે, એમ થશે કે ના ગોઠણનો ઘસારો આયુર્વેદિક થી પણ મટે છે. એના માટે આપણે આ વિડીયો તમારો Facebook, Instagram, YouTube માં મૂકી શકીએ? હા, મેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.